હેલો મિત્રો, જય માતાજી, રાધે રાધે. ફરિયાદના નવા લોક વિડીયોમાં તમારું સ્વાગત છે. તો કેમ છો? બધી મજામાં જ છો? તો આજે આપણે ફાઇનલ અત્યારે સવારમાં વહેલા ઉઠી ગયા છે અને નાહી ધોઈને ઢીંગલા જેવા તૈયાર થઈ ગયા છે. એમ કે આજે આપણે જવાનું છે એડમિશન કરવા માટે. તો ચાલો આપણે ફટાફટ નીકળીએ અત્યારે ને જઈએ. અત્યારે પહેલાં મારે આદરી જવાનું છે, માતાજીએ પગે લાગતો હું રેડી, ને પછી પાછું હું છે ને એડમિશન કરવા માટે જઈશ. તો આજે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આદરી પહોંચી ગયા છે માતાજીના મંદિરે. માતાજીની દીવા વાહી ગઈ છે, તમે જોઈ શકો છો. અત્યારે માતાજીની દીવા વાહી દીધા, તમે જોઈ લો, હું દેખાતો હોય તો. ને માતાજીને તમને હું દર્શન કરાવી દઉં. તમે જોઈ શકો છો, આ મારા કુળદેવી માતાજીનું મંદિર છે. આપણે કુળદેવી માતાના દર્શન કરી લીધા છે ને હવે આપણે બીજા મંદિરે જઈએ. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ. મિત્રો અત્યારે આવી ગયા છે અમે વાસણા બાપાના મંદિર, અમારા ગામમાં અહીંયા છે વાસણા બાપાનું મંદિર. તો આપણે પગે લાગી લીધા છે ને હવે આપણે બીજા મંદિરે જવા માટે નીકળી જઈએ. તો મિત્રો આપણે બીજા મંદિર આવી ગયા છે. આ ચારણોઈ માતાજીનું મંદિર છે અમારે. તો જો અહીંયા પગે લાગી લીધું છે ને હવે અહીંથી આપણે બીજા મંદિર પાસે જવા માટે નીકળી જઈએ. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ. આ છે ચારણોઈ માતાજીનું મંદિર છે અને એકદમ પરમ શાંતિ મળે છે. આ એક સરસ મજાનું અહીંયા વૃક્ષ પણ છે. તો ચાલો વૃક્ષ આપણે જોઈ લીધું ને બીજા મંદિરે જઈએ. તો ફાઇનલી મિત્રો આપણે મંદિરે પહોંચી ગયા છીએ ને હવે આપણે છે ને દર્શન કરી લઈએ, પછી આપણે બીજા મંદિર પણ જવાનું છે. તો ચાલો માતાજીના દર્શન કરી લઈએ. આનો અમે મઠ કહીએ છીએ, મારા ગામમાં જ આવ્યું છે, આદરીમાં મઠ છે માતાજીનું. તો ફટાફટ ચાલો આપણે દર્શન કરી લઈએ. તમને હું દર્શન કરાવું અંદર, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો માતાજીનું દર્શન કરી લીધા છે ને અહીંયા છે ગધેશ્રી ઋષિની તપોભૂમિ, એટલે આપણે તેનું પણ દર્શન કરી લીધા છે. હવે આપણે હનુમાન બાપાનું દર્શન કરવા જવાના છે. ચાલો આપણે દર્શન કરી લઈએ. તો આપણે હનુમાન બાપાનું મંદિર આવી ગયું છે. હનુમાન બાપાના પણ દર્શન કરી લીધા છે. આ મઠમાં જ છે મંદિરે. તો ચાલો આપણે નીચે જઈએ. તો જો અહીંયા એક સરસ મજાનું મોટું બધી ઘંટડો છે. તો જો અહીંયા આવું બધું છે, સરસ મજાનું છે એકદમ. અહીંયા બીજા નાના નાના કેટલા બધી મંદિરો પણ છે, આ તમે જોઈ શકો છો. ને અહીંયા છે બીજું એક શિવ ભગવાનનું મંદિર છે. તો આપણે અહીંયા પણ દર્શન કરી લઈએ. નીચે પણ મંદિર છે. અહીંયા ધાસ્યા બાબાનું મંદિર છે, તો અહીંયા પણ દર્શન કરી લઈએ આપણે. પછી જો અહીંયા શિવ ભગવાનનું મંદિર છે ને નીચે ગુફા જેવું દેખાય, ત્યાં છે ને ગુપ્ત ગંગાજી છે. તો જો આ રીતનું છે. ચાલો હવે આપણે પાછા બહાર જઈને પછી મળીએ. તો આપણે આવી ગયા છીએ બહાર ને અહીંયા આપણે તે પાછા રિટર્ન થઈ ગયા છે. અત્યારે જવાનું છે આપણે બીચ ઉપર. બીચ ઉપર પણ અમારે એક નાની એવી ડેરી છે. તો ચાલો ત્યાં આપણે દર્શન કરવા જવાના છે. તો આપણે નીકળી ગયા છે ત્યાં આદરી બીચ ઉપર જવા માટે, એટલે દરિયે જવા માટે આપણે ગુજરાતી ભાષામાં કહીએ ને. તો જો અહીંયા છે આ મઠ છે ને, આપણે અહીંથી નીકળી જાય એટલે સામે આપણે આવી જાય છે આદરીનો દરિયો. તો ફટાફટ દરિયે જઈએ, પછી ત્યાં દર્શન કરી લઈએ ને પછી પાછા આપણી વાડીએ જવા નીકળી જઈએ. કેમ કે વાડીએથી મારા બધી ડોક્યુમેન્ટ છે, ફાઇલ છે, તે બધી વાડીએ પડ્યા છે. તો વાડીએથી તે લેવાના પણ છે ને બાકી હજી એક મંદિરે જવાનું છે. તો આપણે મંદિરે દર્શન કરવા પણ છે. તો ચાલો આપણે જઈએ. અને અહીં સરસ મજાનું એક જંગલ પણ છે, એક કે બહુ મોટું બધું છે એમ તો. ને આપણે પૂગી ગયા છે અત્યારે દરિયે, ને દરિયો હું તમને બતાવું. આ તમે જોઈ શકો છો, દેખાઈ ગયો કે નહીં? જો આપણો દરિયો, આદરી બીચ, ને અહીંયા આપણી ડેરી છે, અહીં જોઈ લો. તો ચાલો અહીં ડેરી આપણે દર્શન કરી લઈએ. પણ જો તેની પહેલાં હું તમને એનું વ્યૂ બતાવી દઉં. અહીં સરસ મજાનો અત્યારે પવન આવે છે સુસવાટા મારતો. અહીં આદરીનું શમશાન છે ને બાકી જો અહીંયા આદરી બીચ છે. જો આ રીતનું છે સરસ મજાનું. ને ભાઈ પવનની તો તમે વાત જ પૂછો, અહીં સુસવાટા મારતો પવન આવે છે, કાંઈ ન ઘટે. ને જો આદરીમાં તમને દરિયામાં એક વસ્તુ બતાવો. અહીં જો અત્યારે નજીકમાં છે ને ડોલું પાણી છે ને, અંદર તમને થોડુંક દેખાતું હોય ને તો એકદમ ક્લીન પાણી દેખાય છે. તો જો અત્યારે આવું દેખાય છે, શું કારણ દેખાય કંઈ ખબર નથી આપણે. પણ ચાલો હવે આપણે અહીં ડેરી છે ત્યાં દર્શન કરી લઈએ ને પછી બીજી વાત કરીએ. તો આપણે દર્શન કરી લીધા છે. તો ફાઇનલી મિત્રો અત્યારે આવી ગયા છે અમે આદરી બીચ ઉપર. અત્યારે જો અહીંયા પવન આવે તો અમે વાત પૂછવા આવ્યો, મારો અવાજ બધું નહીં આવતો હોય, પણ જો અત્યારે આ રીતનું સંસ્કૃતિનો વ્યૂ આવી રહ્યું છે, હું તમને બતાવું. આ તમે જો બાકી અત્યારે અહીંથી બીચ છે ને પવન બાકી એમ આવે ને તો વાત પૂછવાનું તો ફર રાટી કરતો આવે છે ને ફૂલ મોજ છે. બાકી અહીંયા જો એક રોકાઈ ગયા હોય ને તો ખરેખર મજા આવી જાય. અહીંયા છે શમશાન. બાકી જો અહીંથી બીચનો આ નજારો આવી રહ્યો છે સરસ મજાનો. ને અમે તમે ખાસ એક વાત જો કે હે ને
અને થોડાકમાં આખું ડોરું પાણી છે, એમ થોડું ગંદુ જેવું. અને પછી જેમ જેમ આપણે આગળ જઈએ ને એમ એકદમ સારું પાણી છે, સરસ મજાનું. અને જો આ રીતનું વાતાવરણ છે તો અહીં ખૂબ મજા આવે છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને આ વ્યૂ માટે એક સબસ્ક્રાઈબ કરી નાખજો, બાકી લાઈક શેર કરતા રહીજો. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ. તો કે મિત્રો આદરી બીચ ઉપરથી આપણે નીકળીએ ત્યાં રસ્તામાં આપણે ગૌશાળાની ગાયો સામે મળી ગઈ છે, કેમ કે અત્યારે તેને ચરવા માટે છોડે છે. ના તમે જોઈ શકો કેટલી ક્યુટ લાગે છે. સરસ મજાની ગાયો બધી એક સાથે આખું ધણ જાય છે. તો આપણે સરસ મજાના અત્યારે સવારે ગાય માતાના પણ દર્શન થઈ ગયા છે. ને હવે આપણે વાડીએ જવા નીકળી જાય ને વાડી આપણે ફટાફટ પૂગી જાય. ત્યાં એક મંદિર છે તો ત્યાં પણ આપણે દર્શન કરવા માટે જવાનું છે. ત્યાં દર્શન કરી લઈએ આપણે. તો ચાલો ફટાફટ આપણે વાડીએ પૂગી જાય ને દર્શન કરી લઈએ. તો ફાઇનલી મિત્રો આપણે બીજું મંદિર એટલે છેલ્લું મંદિર આપણું હવે છે. તો ત્યાં પણ દીવા વાહી દીધા છે ને ભગવાન આપણે પગે લાગી લીધા છે ને અહીંયા ભાઈ ગરમી થાય ખરેખર નહીં. તો હવે આપણે ફટાફટ જાય બહાર ને હવે મારે એડમિશન કરવા પણ જવાનું છે. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો આપણે દર્શન કરીને પાછા નીકળી ગયા છે અહીંથી. તમે જોઈ શકો છો નાની એવી કેળી છે ને બધી ઘાસ દેખાય છે સરસ મજાનું. તો ચાલો આ દ્રશ્યનો આનંદ લેતા લેતા આપણે આપણી વાડીએ પૂગી જાય. તો જો આ રીતનું ચાલે અત્યારે બધી. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો મિત્રો આ તમે જો અહીંયા કેવડી મોટી બધી વાવ છે, સરસ મજાની બહુ મોટી બધી વાવ છે. ચાલો વાડી જઈને મળીએ. ફાઇનલી મિત્રો આપણો સમય આવી ગયો છે અને અત્યારે આપણે જવાનું છે એડમિશન કરવા માટે. આપણી ફાઇલ તૈયાર છે એકદમ, આપણા આખા ડોક્યુમેન્ટ તૈયાર છે. તો ચાલો આપણે ફટાફટ જઈએ એડમિશન કરવા માટે. તો વિડીયોમાં કન્ટિન્યુ. તો ફાઇનલ આપણે જે સ્કૂલે એડમિશન કરવાનું છે તે સ્કૂલ આપણે પૂગી ગઈ છે અને આ છે આપણી એકદમ સરસ મજાની સ્કૂલ. તો અહીં આપણે ફટાફટ એડમિશન કરાવી લઈને પછી નીકળી જાય. તો આપણે એડમિશન કરાવી લીધું છે ને એડમિશન થઈ ગયું ખુશીમાં આપણે શેરડીનો રસ પી લીધો છે. જો આ દુકાનેથી આપણે પી લીધું છે, પણ રસમાં આમ સાચું પણ તો કંઈ ખાસ હતું ને, બહુ મજા ન આવી, પણ ચાલશે. ચાલો તો હવે આપણે અહીંથી નીકળી જઈએ ને જોઈ લો અહીં સુપરસી ચોકડી ઉપર જો આ રીતનું સરસ મજાનું આવે છે વ્યૂ તો કામ કે તડકો છે ભાઈ ખરેખરનો. ને જો નીકળી ગયા છે એમાં સામે આપણી સ્કૂલ દેખાઈ રહી છે. ને પછી આ તમે જોઈ શકો છો અત્યારે આ એક ટનલ કહી શકીએ આપણે નાની એવી, તેમાંથી આપણે નીકળી ગઈ છે ને અહીંયા આપણી સ્કૂલ છે. અહીંયા આપણે 8 તારીખે ભણવાનું ચાલુ થઈ જશે. તો આપણે ભણવા માટે આવી જઈશું 8 તારીખે. આપણે રેગ્યુલર ભણવા તો આવવાનું જ છે. તો જો આ રીતનું તે ચાલે છે અને જો આ આપણી સ્કૂલ છે સરસ મજાની મોટી બધી છે, હોસ્ટેલ પણ છે, પણ આપણે તો અપડાઉન કરવાનું થાય રેડી. ને ચાલો આપણે વાડીએ જઈને પછી મળીએ. તો ગમે તો આપણું એડમિશન કરાવી ને પછી આપણે આવી ગયા આદરી વાડી છે ત્યાં ને કપડાં બદલાવી ને પછી વળગી ગયા આપણે કામે. તો અત્યારે આખી નારળીમાંથી છે ને એક એક કરી ધીમે ધીમે કરી ને આખા ઘેરા હારી લીધા છે મેં. ને ભાઈ આજ તો એડમિશન થઈ ગયું પણ આજે ગાભા નીકળી જાય યાર. થાકી જો ખરેખર રીતના ફૂલ ગરમી થઈ ગઈ. આપણું કામ થઈ ગયું પૂરું ને હવે જો અહીં આપણે નારળીઓને છાંય બેઠા છે સરસ રીતે. આજે આપણે એડમિશન થઈ ગયું. હવે આપણે 8 તારીખેથી ભણવાનું ચાલુ થઈ જશે ને પછી ભણવામાં બગાટી બોલશે આપણી. તો જો આ રીતનું છે ને અત્યારે વાડીએ છે ને આ રીતનું બધું વાતાવરણ છે ને હું તો જો અહીંયા એકદમ ગરમી થઈને બેઠો છું. ફૂલ ગરમી ભાઈ, વાત પૂછવા એવી ગરમી થાય. આખી નારળીમાંથી હેરાવાત તો બગડાટે બોલાવી દે. થાકી ગયો યાર અટાણે તો. હવે ફટાફટ આપણે ઘેર જઈએ, નાહી ધોઈને ફ્રેશ થઈ જાય ને એકવાર તો કંઈક મજા આવે. બાકી ભાઈ આ તો વાટ લાગી ગઈ, એકદમ ગરમી થઈ ગયો ના પૂરું. આખી નાળીમાંથી ઘી હેરા. હા તમે જો ટ્રોપાને એવું કંઈ નહોતું હારવાનું, હુડકાને એવું કંઈ, એટલે ઘી હેરા ખાવાનું હતું. આપણું કામ થઈ ગયું પૂરું. ઘી હેરા એટલે ગામડાના લોકોને ખબર છે, પણ જો કોઈ સિટીના જોતા હે વ્લોગ તો જો નારેડી હોય ને તો એમ જો આ ઘીરો હોય ને એમનો પાંદડા વિનાનો એટલો ભાગ એને ઘીરો કહેવાય ને. એને છે ને હારવારના હતા આખી નાળીમાંથી, તો આપણે હારી લીધા છે ને હવે અત્યારે અહીંયા શાંતિથી બેઠો છું. તો વિડીયોમાં કન્ટિન્યુ. ખરેખર ને
બઘાટી ભરાય એવું બાકી. તો ફાઇનલ મિત્રો આપણું બધી કામ થઈ ગયું છે અત્યારે પૂરું. ને હવે આપણે ખાલી છેલ્લું કામ છે એ આપણા જે હોસ પાઇપ છે ને તેના બધીનો વાલ ખોલી નાખવાના છે. તો ચાલો આપણે ફટાફટ વાલ બધું ખોલી નાખીએ. તો જો પેલો વાલ આનો છે, તો આ વાલને આપણે એનો ખોલી નાખ્યો છે. હવે આવી ગયો બીજો, હવે આને પણ ખોલી નાખ્યો, આનો ખુલી ગયો. પછી આપણે આવી ગયા છે અહીંયા. હવે જો અહીંથી આખા ખોલતા જવાના છે. આપણે ફટાફટ ખોલી નાખીએ એટલે પછી આપણે ઘરે જો અમારે પાસે નીકળી જાય. જો આવું બધું ચાલે છે અત્યારે. આજે મારું કામમાં ફૂલ બઘાટી બોલે છે. આજે વારો ચડી ગયો છે ભાઈ કામમાં મારો. આપણે એકદમ હમણાં થોડાક સમય શાંતિ હતી, હવે તો હમણાં ભણવાની વાતો થઈ જશે ને. કામમાં વારો ચડી ગયો પૂરી રીતે ભાઈ આજ તો આવું બધી હાલે. તો ચાલો વિડીયો અમારી છે કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો આપણે બધા કામ પૂરા થઈ ગયા છે ને અત્યારે પડી ગઈ છે સાંજ. તો હવે આપણે ઘરે જવા માટે નીકળી જઈએ. ઘરે જઈને પછી મળીએ. તો જો અત્યારે વાડીનું કંઈક આ રીતનું લુક આવી રહ્યું છે, સરસ મજાનું એકદમ ગ્રીન છે બધી. તો ચાલો હવે ફટાફટ આપણે ઘરે જવા નીકળી જાય અને ઘરે જઈને પછી પાછા મળીએ. મિત્રો આપણે ઘરે જવા માટે નીકળતા હતા ત્યાં મને યાદ આવ્યું કે સવારમાં આપ આવ્યો હતો ને, તો જો અહીંયા સરસ મજાની ગુંદીનું વૃક્ષ છે અને આમાં ગુંદી પણ ઘણી એવી છે, આ તમે જોઈ શકો છો. ને અહીંયા આવું ને ગુંદી ન ખાવા મળે તો પછી કાં યાર, ગુંદી તો ખાવી જોઈએ ને. તો જો સરસ મજાની ગુંદી છે, આમ ઢેગલો છે બાકી. તો આપણે ફટાફટ છે ને ગુંદી તોડી લઉં ને પછી આપણે ઘરે જવા માટે નીકળી જવાનું છે. આ તમે જો ચારે પર ગુંદી જ દેખાય છે. તો ફટાફટ ગુંદી તોડી ને પછી આપણી ગાડીએ જાઓ ફટાફટ. તો ચાલો લઈ લો, અહીંથી તોડી બાકી છે ને આ તોડી લીધી. તો આપણે તોડી લીધી છે ને ફટાફટ આપણે જઈએ. તો ચાલો ઘરે જઈને મળીએ. તો ફાઇનલ મિત્રો આજે આવીને અત્યારે આપણે જો નાઈ ફ્રેશ થઈ ગયા છે, ભગવાનની યાદ કરી લીધા છે. હવે જમવાનું તૈયાર થઈ જાય એટલે આપણે જમવા માટે બેસી જાય. ને આજે ભાઈ ખરેખર થાકી ગયા છે. તો ચાલો જમીન પછી પાછા મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે જમી લીધું છે. જમીન પછી અત્યારે જો હું પાછો અહીંયા બહાર આવી ગયું છું ફરિયામાં. ને ભાઈ આજે ફૂલ ભાગમભાગ થઈ ગઈ હતી, કેમ કે સવારે એડમિશન માટે ભાગમભાગ ને પછી આપણે વાડીએ ગયા હતા ત્યાં પણ આપણે બહુ કામ કર્યું છે. તો આજે હવે થાકી ગયા છે ને આજનો વ્લોગ અહીં પૂરો કરી દઈએ. મળશું નવા વ્લોગમાં. જેમ રાધે રાધે. ફરી એકવાર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઈક શેર કરતા જજો. જય માતાજી.